હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ ધ હાર્દિક વર્મા કોચિંગ તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે। આજે આપણે એક બહુ જ મહત્વનો ટોપિક વિશે ચર્ચા કરીશું। આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે હંમેશા પરસેન્ટેજ એટલે કે ટકા ગોતવા માટે 100 નો જ ઉપયોગ શા માટે કરવામાં આવે છે। આપણે ઘણી બધી વાર નાના ધોરણમાં ભણતા હતા, ચોથા પાંચમામાં, ત્યારથી અત્યાર સુધી ઘણી બધી વાર ટકા કાઢવાની કોશિશ કરેલી છે। તો આપણે હંમેશા ટકા કાઢવા માટે 100 નો જ ઉપયોગ કરીએ છીએ અને આપણે અત્યાર સુધી ક્યારેય પણ એવો પ્રશ્ન પણ કર્યો નથી કે ટકા કાઢવા માટે હંમેશા 100 નો જ ઉપયોગ શા માટે કરવામાં આવે છે। તો આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે ટકા કાઢવા માટે હંમેશા 100 નો જ ઉપયોગ શા માટે કરવામાં આવે છે, તેનું કારણ જાણીશું અને બીજું એ જાણીશું કે પરસેન્ટેજ ની અંદર એવો કયો વર્ડ છે કે જેનો મતલબ 100 થાય છે અને એ જે વર્ડ છે તે વર્ડ દ્વારા બીજા કેટલાક સ્પેલિંગ પણ બને છે કે નથી બનતા અને બને છે તો કયા કયા સ્પેલિંગ બને છે એ બધા સ્પેલિંગ વિશે આપણે માહિતી મેળવીશું અને તે સ્પેલિંગ આપણને ઇંગ્લિશના પેપરની અંદર કઈ રીતે પૂછાઈ શકે તે પણ જાણીશું। તો આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે મેથ્સ અને ઇંગ્લિશ બંને એકસાથે કઈ રીતે શીખી શકીએ। સૌથી પહેલા આપણે જાણીએ કે ટકાને આવી રીતે દર્શાવવામાં આવે છે જેને અંગ્રેજીમાં કહે છે પરસેન્ટેજ। તો હવે આ બધી વસ્તુ તો તમને ખબર જ હશે। ટકાને અંગ્રેજીમાં કહે છે પરસેન્ટેજ, તો આ વસ્તુ તો તમને ખબર જ હશે। તો પરસેન્ટેજને આપણે ધ્યાનપૂર્વક જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે પરસેન્ટેજ બે વર્ડથી બને છે, એક તો પર અને બીજો સેન્ટ। એક તો પર અને બીજું સેન્ટ, બે વર્ડથી બને છે। તો પરનો મતલબ થશે PER, પરનો મતલબ થશે પ્રતિ। પરનો મતલબ શું થશે? પ્રતિ। પ્રતિ એટલે કે ઘણી બધી જગ્યાએ આપણે એવું લખેલું જોયેલું છે કે ₹20 પ્રતિ પીસ, ₹20 પ્રતિ પીસ। તો અહીંયા આ જે ઓબ્લિક એટલે કે લીટો કરેલો છે એનો મતલબ શું છે? પ્રતિ। પ્રતિ પરનો ગુજરાતી એક્ઝેક્ટ ગુજરાતી પરનો શું થશે? પ્રતિ। મતલબ કે ₹20 એક પીસની કિંમત ₹20 છે, તો આપણને જોઈને જ ખબર પડી જાય કે એક પીસની કિંમત ₹20 હોય તો 8 પીસની કિંમત કેટલી થશે? ₹80 એટલે કે ₹80 થશે। પછી આપણે જોઈએ કે સેન્ટ। સેન્ટનો મતલબ શું થશે? તો સેન્ટ જે છે એ એક લેટિન ભાષાનો શબ્દ છે। સેન્ટ કયો? લેટિન ભાષાનો શબ્દ છે અને સેન્ટનો મતલબ જ થશે 100। સેન્ટનો મતલબ શું થશે? 100। સેન્ટનો મતલબ જ થશે 100। ઘણા બધા દેશોની અંદર સેન્ટ જે છે એ એક પ્રકારની કરન્સી છે। સેન્ટ જે છે એ એક પ્રકારની કરન્સી છે જેને આપણે થોડી વાર માટે એવી રીતે સમજી શકીએ કે સેન્ટ જે છે એ એક પ્રકારની કરન્સી છે અને જે એકનો 100મો ભાગ છે। જેમ કે $1 હોય તો $1નો 100મો ભાગ રહ્યો, $1નો જે 100મો ભાગ રહ્યો 105 100મો ભાગ, એને શું કહેવામાં આવે છે? સેન્ટ કહેવામાં આવે છે, સેન્ટ। તો હવે આપણે સમજી શકીએ છીએ કે પરનો મતલબ પ્રતિ અને સેન્ટનો મતલબ 100। તો આની ઉપરથી આપણે સમજી શકીએ છીએ પરસેન્ટેજ પોતે જ એવું કહેવા માંગે છે કે પ્રતિ 100 એ તેની વેલ્યુ કેટલી થશે? પ્રતિ 100 એ તેની વેલ્યુ કેટલી થશે? મતલબ કે કોઈ પણ વસ્તુની 100 ના આધારે વેલ્યુ કાઢવી તેને આપણે શું કહીએ છીએ? પરસેન્ટેજ એટલે કે ટકા। તો પરસેન્ટેજ હંમેશા જ 100 ના આધારે ગણવામાં આવે છે। કેમ? કારણ કે પરસેન્ટેજ ની અંદર જે વર્ડ આવેલો છે CENT, સેન્ટ, સેન્ટનો મતલબ જ શું છે? સેન્ટનો મતલબ જ છે 100। સેન્ટનો મતલબ જ શું છે? 100 એટલે કે 100 અને સેન્ટ એક લેટિન ભાષાનો શબ્દ છે। તો આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ છે। હવે આપણો ડાઉટ ક્લિયર થઈ ગયો છે કે હંમેશા આપણે ટકા કાઢવા માટે 100 નો જ ઉપયોગ શા માટે કરીએ છીએ। તો હવે આપણે જાણવાની કોશિશ કરીશું કે સેન્ટ એક રૂટ વર્ડ છે। સેન્ટ એક રૂટ વર્ડ છે, મતલબ કે સેન્ટ એક મૂળ શબ્દ છે। સેન્ટનો ઉપયોગ કરીને બીજા ઘણા બધા અંગ્રેજી શબ્દો બની શકે છે। સેન્ટનો ઉપયોગ કરીને બીજા ઘણા બધા અંગ્રેજી શબ્દો બને છે। તો કયા કયા અંગ્રેજી શબ્દો બને છે અને તે આપણને અંગ્રેજી ભાષાની અંદર કઈ રીતે પૂછાઈ શકે છે? તો સેન્ટના આધારે અમુક પ્રશ્ન પૂછાઈ ગયા હોય અને આપણને આવડે નહીં, એવું બને નહીં, તો એની માટે તમે આ વિડીયો જોઈ લો અને સેન્ટના આધારે કયા કયા શબ્દો બને છે તે જોઈએ આપણે સૌથી પહેલા। તો એની પહેલા હું આ બધું પૂછી નાખું છું। સેન્ટ ઉપરથી પહેલો જ મહત્વનો વર્ડ બનશે જે વર્ડ તમે તમારા જીવનમાં પહેલા સાંભળેલો જ હશે પરંતુ તમે એ નોટિસ નહીં કરેલું હોય કે તે સેન્ટ એટલે કે 100 ના આધારે બને છે। પહેલો જ વર્ડ બનશે સેન્ચુરી। તો હવે તમને ખ્યાલ આવશે કે આનો મતલબ આની અંદર સેન્ટ આવેલું છે તો આપણને ખબર પડી જાય કે આનો મતલબ 100 સાથે હશે, 100 સાથે કંઈક સંબંધ ધરાવે છે। હવે તમને તો ખ્યાલ જ હશે સેન્ચુરી આ શબ્દ તો આપણે વારંવાર સાંભળેલો જ હશે। સેન્ચુરી આ શબ્દ તો આપણે વારંવાર સાંભળેલો જ હશે। આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે કોહલીએ સેન્ચુરી કરી, કે ધોનીએ સેન્ચુરી કરી, મતલબ કે સેન્ચુરીનો મતલબ શું થશે? સદી, જે આપણને ખબર જ છે। તો સેન્ચુરીનો મતલબ સદી જ થાય છે, એને આપણે 100 રન જ્યારે કરે ત્યારે જ આપણે એવું કહીએ છીએ સેન્ચુરી। કેમ? કારણ કે સેન્ટનો મતલબ થાય છે 100। બીજો વર્ડ જોઈએ પરસેન્ટેજ। પરસેન્ટેજ તો આપણે અત્યારે તે વ્યવસ્થિત રીતે શીખી ગયા છે। બીજો જોઈએ પરસેન્ટાઇલ। તો પરસેન્ટાઇલ એટલે શું? અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના 10મા 12મા વાળાના બધાના રિઝલ્ટ આવી ગયા છે તો રિઝલ્ટની અંદર બધાને પરસેન્ટાઇલ રેન્ક આપવામાં આવે છે જેને PR કહે છે, જેને PR કહે છે, જેને શું કહે છે? PR એટલે કે પરસેન્ટાઇલ રેન્ક। ઘણા બધા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે PR રેન્ક, મને PR રેન્ક મળેલો છે, પણ હકીકતમાં PR રેન્ક નામની કોઈ વસ્તુ છે નહીં, કારણ કે PR રેન્ક એવું બને નહીં, કારણ કે
આર જે છે એ તો રેન્ક નો છે, આર જે લખાયેલો છે એ રેન્ક માટે લખેલો છે, તો પછી અલગથી રેન્ક બોલવાની જરૂર નથી. પર્સેન્ટાઇલ રેન્ક, આનો મતલબ શું થાય? પર્સેન્ટાઇલ રેન્ક. આ પીઆર રેન્ક છે નહીં, કારણ કે આર જે છે એ રેન્ક માટે લખેલો છે. તો પર્સેન્ટાઇલ રેન્ક નો મતલબ શું તે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય, તો તે ડાઉટ પણ તમારો ક્લિયર થઈ જશે. એ આપણે જોઈએ. પર્સેન્ટાઇલ રેન્ક નો મતલબ થશે કે પ્રતિ 100 વિદ્યાર્થીઓએ તમારો રેન્ક કેટલો છે, પ્રતિ 100 વિદ્યાર્થીઓએ આપણો રેન્ક કેટલો છે, એને શું કહેવાય? પર્સેન્ટાઇલ રેન્ક. જ્યારે પર્સેન્ટેજ નો મતલબ શું થશે કે આપણને જેટલા માર્ક મળેલા છે તે 100 ના આધારે કેટલા છે, આપણને ટોટલ માની લો કે 700 માર્ક મળેલા છે અથવા તો 600 માર્ક મળેલા છે, એટલે કે 700 અથવા 600 માર્ક મળેલા છે, તો તે 100 ના આધારે તે માર્ક કેટલા છે. અને પર્સેન્ટાઇલ રેન્ક નો મતલબ શું છે? પર્સેન્ટાઇલ રેન્ક નો મતલબ છે કે પ્રતિ 100 વિદ્યાર્થીઓએ આપણો રેન્ક કઈ જગ્યાએ ઉભો છે, પ્રતિ 100 વિદ્યાર્થીઓએ આપણો રેન્ક કેટલો છે. તો આપણને આ બંને ઉપરથી એટલી વસ્તુ ખબર પડે કે પર્સેન્ટેજ અને પર્સેન્ટાઇલ રેન્કમાં મોટા ભાગના કેસમાં પર્સેન્ટાઇલ હંમેશા મોટા હશે, પર્સેન્ટાઇલ હંમેશા શું હશે? મોટા હશે. આપણે ત્રીજો ફોર્થ વર્ડ જોઈએ. ચોથો વર્ડ છે સેન્ટેનેરિયન. સેન્ટેનેરિયન, સેન્ટેનેરિયન. હવે કદાચ એક્ઝામ ની અંદર આ વર્ડ પૂછાઈ ગયો સેન્ટેનેરિયન, અને હવે આપણને તો ખબર નથી કે આનો મિનિંગ શું છે, પણ હવે મેં તમને આટલી વસ્તુ જે અત્યાર સુધી શીખવાડી એની ઉપરથી પણ તમે આ વર્ડનો સાચો મિનિંગ સુધી પહોંચી શકો છો. કેમ? કારણ કે તમે જેવું જ આમાં સેન્ટ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ જે વર્ડ રહ્યો આ વર્ડનો 100 એટલે કે 100 સાથે કંઈકનો કંઈક સંબંધ હશે. તો સેન્ટેનેરિયન નો મતલબ થશે કે એવો વ્યક્તિ, સેન્ટેનેરિયન નો મતલબ થશે કે એવો વ્યક્તિ કે જેના 100 વર્ષ પૂર્ણ થયા હોય, જેનો 100 વર્ષ થઈ ગયા હોય તેને સેન્ટેનેરિયન કહે છે. શું? જેના 100 વર્ષ થઈ ગયા હોય તેને શું કહે છે? સેન્ટેનેરિયન. બીજો વર્ડ છે એટલે કે 5મા નંબરનો વર્ડ છે સુપર સેન્ટેનેરિયન. સુપર સેન્ટેનેરિયન. સુપર સેન્ટેનેરિયન નો મતલબ એવો થશે કે એવો વ્યક્તિ કે જેના 110 વર્ષ થઈ ગયા હોય, 110 વર્ષ થઈ ગયા હોય, બરાબર? એવો વ્યક્તિ કે જેના 110 વર્ષ. 100 વર્ષ માટે સેન્ટેનેરિયન, સુપર સેન્ટેનેરિયન એટલે કે 110 વર્ષ. તો ડાયરેક્ટ તે એક્ઝામ ની અંદર આપણે વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછાય છે, એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, જેને અંગ્રેજીમાં શું કહેવાય? વન વર્ડ સબસ્ટિટ્યુટ. એવો ક્વેશ્ચન પૂછાય છે, અ પર્સન હુ કમ્પ્લીટેડ 100 યર્સ, અ પર્સન હુ કમ્પ્લીટેડ 100 યર્સ. તો તેના માટે નીચેનામાંથી સાચો ઓપ્શન ચૂઝ કરો. ચૂઝ ધ રાઈટ ઓપ્શન બિલો, ફ્રોમ બિલો. તો આન્સર શું આવશે? સેન્ટેનેરિયન. અને 110 વર્ડ પૂછાશે તો સુપર સેન્ટેનેરિયન. આગળનો વર્ડ જોઈએ સેન્ટિનિયલ. સેન્ટિનિયલ નો મતલબ થશે ગ્રુપ ઓફ 100 યર. ગ્રુપ ઓફ 100 યર મતલબ કે 100 વર્ષનો સમૂહ. સેન્ટેનિયલ નો મતલબ શું થશે? 100 વર્ષનો સમૂહ. તો એક્ઝામ ની અંદર આપણને પૂછાઈ શકે કે 100 વર્ષનો સમૂહ અથવા તો ગ્રુપ ઓફ 100 યર ઇઝ કોલ્ડ, ગ્રુપ ઓફ 100 યર ઇઝ કોલ્ડ, મતલબ કે 100 વર્ષના સમૂહને શું કહેવાય છે? તો આન્સર આવશે સેન્ટેનિયલ. આગળનો વર્ડ છે બાયસેન્ટેનિયલ. બાયસેન્ટેનિયલ. બાયસેન્ટેનિયલ નો મતલબ થશે, આપણને ખબર પડી ગઈ કે સેન્ટેનિયલ નો મતલબ થાય છે 100 વર્ષનો સમૂહ, તો આગળ બાય આવી ગયું, તો બાય નો મતલબ થશે 2, બાય નો મતલબ થશે દ્વિ, મતલબ કે 200 વર્ષનો સમૂહ. 200 વર્ષનો સમૂહ હશે તો શું કહેવાશે? બાયસેન્ટેનિયલ. આગળનો વર્ડ જોઈએ ટ્રાયસેન્ટેનિયલ. ટ્રાયસેન્ટેનિયલ. ટ્રાયસેન્ટેનિયલ નો મતલબ હવે તમને જાતે જ ખબર પડી ગયો હશે કે ટ્રાયસેન્ટેનિયલ નો મતલબ થશે 300 વર્ષનો સમૂહ. શું થશે? 300 વર્ષનો સમૂહ. આની સિવાય પણ ઘણા બધા વર્ડ છે, આપણે બધા જ વર્ડ નહીં જોઈએ પણ આપણે મેઇન વર્ડ જોઈશું. હવે જો આની સિવાયનો કોઈ વર્ડ પણ એક્ઝામમાં આવશે તો તમને ખબર પડી જશે, કારણ કે હવે તમને એક કી મળી ગઈ છે, એક બ્રહ્માસ્ત્ર મળી ગયું છે કે ગમે ત્યાં સેન્ટ આવે તો સેન્ટ નો મતલબ હંમેશા 100 સાથે હશે. તો સેન્ટ આપેલો હશે તો આપણે ઓપ્શનમાં ડાયરેક્ટ 100 વાળો ઓપ્શન ચૂઝ કરશું. હજી પણ એક બે વર્ડ જોઈ લઈએ. 9th છે સેન્ટીમીટર. સેન્ટીમીટર. તો સેન્ટીમીટર એટલે આપણને ખબર જ છે મીટરનો 100મો ભાગ, તો 1 મીટર એટલે કેટલા થશે? 1 મીટર એટલે કેટલા? 100 સેન્ટીમીટર થઈ જશે, એ આપણને ખબર છે. અને સેન્ટીમીટરને 10⁻²તરીકે પણ દર્શાવવામાં આવે છે. 10⁻², એટલે કે 10⁻2 ઘાત. પછી આવે છે સેન્ટીલીટર. તો હવે અહીંયા ઘણા બધા વ્યક્તિઓનું એવું કહેવાનું થશે કે આવો શબ્દ તો મેં સાંભળેલો જ નથી, સેન્ટીલીટર નામનો શબ્દ તો મેં સાંભળેલો જ નથી. પરંતુ તમે સાંભળેલો નથી એનો મતલબ એવો તો નથી ને કે એવો શબ્દ અસ્તિત્વમાં જ નથી. સેન્ટી એક પ્રિફિક્સ છે, એટલે કે સેન્ટી એક આગળ લાગી શકે એવો શબ્દ છે, તે કોઈ પણ એકમ, કોઈ પણ રાશિની આગળ લાગી શકે છે, તો સેન્ટીલીટર પણ બની શકે છે. પછી જોઈએ સેન્ટીગ્રામ. સેન્ટીગ્રામ નામનો વર્ડ પણ બની શકે છે. તો સેન્ટીગ્રામ એટલે
જેવી રીતે કિલોગ્રામ છે એવી જ રીતે કિલોગ્રામ છે એનો મૂળ એકમ તો શું છે ગ્રામ કે જે દળ માટેનો એકમ છે તો એનો જે 100મો ભાગ રહ્યો તેને શું કહે છે સેન્ટી કહે છે લીટરનો 100મો ભાગ તેને સેન્ટી કહે છે તો આપણે બધા જ મહત્વના વર્ડ્સ જોઈ લીધા છે અને આપણે આ ટોપિકનું કમ્પ્લીટ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એનાલિસિસ જોઈ લીધું છે તો આપણે ફરીથી એકવાર એ જાણી લઈએ કે આજના લેક્ચરમાં આપણે શું શીખેલા છે સૌથી પહેલા આપણે એ જાણવાની કોશિશ કરી કે પર્સન્ટેજનો ગોતવા માટે આપણે હંમેશા 100 નો ઉપયોગ શું લેવા કરીએ છીએ 100 નો ઉપયોગ કરીએ છીએ કારણ કે પર્સન્ટેજની અંદર જે CENT સેન્ટ વર્ડ આપેલો છે એ વર્ડ લેટિન ભાષાનો છે અને તેનો મતલબ જ 100 થાય છે સેન્ટ નો મતલબ 100 થતો હોવાથી આપણે પર્સન્ટેજમાં 100 નો ઉપયોગ કરીએ છીએ પછી આપણે અમુક સેન્ટ વર્ડ થી બનેલા શબ્દો જોયા સ્પેલિંગ જોયા તે બધા સ્પેલિંગ જોઈ લઈએ તે આપણને ઇંગ્લિશમાં પૂછાવાની શક્યતા છે સૌથી પહેલો જોયો સેન્ચુરી નો મતલબ સદી સેન્ટ એટલે 100 પછી જોયો પર્સન્ટેજ પછી જોયો પર્સન્ટાઇલ રેન્ક એટલે પ્રતિ 100 વિદ્યાર્થીઓએ આપણો રેન્ક કેટલો છે તે પછી જોયું સેન્ટેનેરિયન એટલે એવો વ્યક્તિ જેના 100 વર્ષ પૂર્ણ થયા હોય જે વ્યક્તિને 100 વર્ષ પૂર્ણ થયા હોય તેને સેન્ટેનેરિયન કહે છે અને આપણને બધાને ખબર જ હશે કે આખા વિશ્વની અંદર સૌથી વધુ જો કોઈ 100 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિ હોય તો તે જાપાનમાં રહે છે જાપાનમાં રહેતા તો આપણે એવું કહી શકીએ કે જાપાનની અંદર સૌથી વધુ સેન્ટેનેરિયન જોવા મળે છે જાપાનમાં સૌથી વધુ સેન્ટેનેરિયન જોવા મળે છે પછીનો ક્વેશ્ચન જોઈએ સુપર સેન્ટેનેરિયન નો મતલબ એવો વ્યક્તિ જેના 110 વર્ષ પૂર્ણ થયા પછી આપણે જોયું હતું સેન્ટેનિયલ મતલબ ગ્રુપ ઓફ 100 યર્સ 100 વર્ષનો સમૂહને સેન્ટેનિયલ પછી બાય સેન્ટેનિયલ 200 વર્ષનો સમૂહ ટ્રાય સેન્ટેનિયલ 300 વર્ષનો સમૂહ પછી જોયું હતું સેન્ટીમીટર અને સેન્ટીલીટર અને પછી સેન્ટીગ્રામ તો આ બધા જ શબ્દો જાણીને આપણે કમ્પ્લીટ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એનાલિસિસ જોઈ લીધું છે આશા કરું છું કે તમને આ બધી જ વસ્તુમાં ખ્યાલ આવ્યો હશે જો તેમ છતાં પણ તમારો કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કમેન્ટ કરીને જણાવો અને થેન્ક યુ